શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 200 વડાલી તારીખ 27/9/1980। મૂર્તિ જેમાં પ્રચિત સંસાર નથી જો લોહેણ 8 વર્ષની આત્માનું જ્ઞાન હતું, શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા, આત્માનું જ્ઞાન હતું એટલે મુક્તિ વધતા છે। બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે, અંતમાં સંન્યાસાશ્રમ છે, પરભાવથી મુક્તિ વધશે નિર્વિકલ્પ સ્વરૂપમાં અરે અમારા વિનાશ દેહાતી સ્વરૂપ જો જનક રાજાએ કરી બતાવ્યું છે। અષ્ટાવક્ર મુનિ નતા મળ્યા ત્યાં સુધી જોડે ગતક પસંદગી ગોળિયા ગાજેના જાપાણી ફૂટાતું હતું, પણ અષ્ટાવક્ર મુનિ મળ્યા છે હટ દિવાળી શબ્દ જુદું જળ ચેતનનો વિવેક આવ્યો, તનના મનના ધનના કઈ ભાવથી ઉતરી પરમાત્માને અર્પણ જાય હું મટી ગયું બધું તું અષ્ટાવક્ર મુનિ બધું રાજ કરતા દાસ ભાવ ભક્તિ કરે રોમના ભાઈ ભટ્ટ છે એ ભક્તિનું પ્રસિદ્ધ બતાવ્યું છે। રોમ વનમાં જા અને ભાઈ ભટ્ટ કર્યું છે, પણ શેવો કર્યું રોમમાં પ્રાણ કોઈ નહીં તો 14 વર્ષથી જો એક જન્મ ધારક રહે તો ભરતના પ્રાણ છૂટી જશે અને રોમની પાદુકાઓ મૂકીને ભક્તિ બતાવી છે। ભક્તિ કરનાર આત્માના તમે તો બધા દેવ છો, ભગવાનના અંશો છો અને આત્માઓ છો, આપણે બધા આત્માઓ છીએ। વાતો કરે જ્ઞાન ન માનતા, પણ આ વાતો જ્ઞાનીઓની છે। આ વાતો હૃદયમાં લઈ હું તમારા હવા પપ્પા મારું ખોટું છે, પણ મારા આત્મામાં સુરતા લગાવવાની મારે જરૂર ને તમારે જરૂર તે લાગે તો લગાવી સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી 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 સુરતા લાગી રે સંકટ લાદની સુરતા લાગી સંકટ લાદની તાતનો ત્રાસ જેને રુદિ નવદયો જેની સુરતાઓ લાગી સાતનો ત્રાસ જેની હૃદયના દયો જેની સુરતાઓ લાગી બધા ચર્ચા થયા પણ સુરતા આત્માદેવમાં લાગેલાનો પરમાણ છે, અંતર્મુખી આત્માદેવમાં સુરતા લાગી છે। આ બધું સહન કરવાની બધી શક્તિ ના મળી। ક્ષમા શાંતિનો સાગર બાળ્યો બળાય ને છેદો છેદાય ને કાચો કપાય ને નાચ્યનો થાય ને મોમે રામ તોમે રામ ખડક ધમનો વાપક રામ સહજુ પુત્ર રામ ની રામ આ ભૂમિકામાં આ સુરતા આત્માદેવ હાજર આ હું આત્માદેવ પાસે તમારા રૂમ રૂમમાં અને રગરગમાં ગમન અને રુચિકર થાય તો વર્તમાન ક્રમ થયો, વર્તમાન ક્રમ નહીં થયો તાહુરી આ ક્રમ નહીં પામો। વાતો કર્યો હા 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 બધું કર્યો હા હા કરું એને વિચારી દઉં કે આવું અવિચળ પદ અખંડ દેવ આદિ અનાદિ દેવ શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન જે ભગવાનની ભક્તિ માગીએ છે એ ખરેખર આ બધાના પહેલી ભગવાન છે। તમને ઇન્દ્ર વૃષ્ટિ કરે છે વખત ખ્યાલ નથી આવતો તો કોણ પોતા કરી કેમ ના કરે ખેતરમાં જઈને ધોયેલા અનાજના કણ બેસીએ આ ફળ ફૂલ બને છે, આ કરુણાના દેહ બને છે। તમારે ઘેર બીજા દાખલ થઈ ગયા છે, તમારે ઘેર થાય જાય તો માતાઓ પુરુષો બધા જાય તો જાય અને જે ઘેરથી જાય એ ફેરાવ તો કહેવા દો તમે શું બેસી જશો હું અને મારું કેમ બેઠા તો સંસાર છે એ બધા આત્મા સ્વતો નવા ભૂતલુક કહેવાય, મતલુક કહેવાય। હું અને મારું એ ભૂતલુક કહેવાય, પરભાવમાં કહેવાય અને સત્સંગના રૂમમાં રહીને નિર્મળ થઈ અને હું મારું મટી જાય બધા ચૂન ચાલુ થઈ એનું કવર નીકળી જાય આવરણ ઉઠી દૂર બોલતું હરિલું થી ભૂ બંધા જીવતો કરવું ભૂવા પૂઠી મોક્ષ માગા કાગળ નો ભૂ બંધા જીવતો કરવું। જો સંસારમાં રહીને ભક્તિ કરી હોય તો કૃપાદેવ પ્રમાણ છે
કે સત્રમાં સંસાર થઈ જાય. આ બધામાં સર્વાર્પણ, બધો કર્મ બધું તારું, સર્વાર્પણતાના ભાવ. જે કોઈ પૂર્વકાળે બીજા જેને પ્રમાણાયું છે કે બધા જે દેહ ધર્યા છે એ કોઈ પણ વિરબાદ પ્રાપ્ત કરવા ગયા છે અને આને અર્પણ કરવા જરૂર. જે પૂર્વકાળે પરમાણુ પૂર્વ કર્યો હતો એ પાછો જીવોનો જીવન અર્પણ કરી દેવાનો અર્પણ થશે. કારણ આવું જ્ઞાનનો સાધન, ગુણોનો ભંડાર અત્યારે આ કાળમાં તમને આ વાત સાંભળી જ મુસીબત કરનાર જ નથી. પુરુષો બી સેવામાં આમ કપડે છે. કયા તે દશાના પુરુષ જેને 900 અવતારોનું જ્ઞાન આપ્યો, 900 ની અદભુત જે છે, ન તો મહાવીરનું જ્ઞાન અથવા તો ગૌમની હોશી છે. આવા જ્ઞાનાવતાર પુરુષ અને બીજા લક્ષ્મીપુરામાં એ જ દશાના પુરુષ બાજી થઈ જાય. આ બધાની ઓળખ અને મજબૂતી આવનાર લક્ષ્મીપુરામ બાજી થાય. પશ્ચિમ નાયબાજી તો અત્યારે હું નાયબાજીના વાક્યો લક્ષ્મીપુરામ બાજી વાક્યો હતો તો આ ગુની લાલની તો સબ ગુની ગોપાની તમને પૂછનાર નથી. પણ જો હું બેઠો હોય તો આખો સંસાર ખરો સંમત તમારે અગ્નિ અહીં આમાં હું થઈને ફરવા તો કોઈ બી લાવનાર નથી. સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ આપા પણ જોઉં તો કૃપાળજીનું પરમાત્મા સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ કરી તતક સેવે સદગુરુ શરણને ત્યાજી દૈનિક પક્ષ પામે તે પરમાત્મા નિજ પદનો લે. નિજ પદનો લક્ષ્ય લે પછી હું જોયા ખબર છે? હું જોયા પછી એ હું હોય ભગવાન હોય. હું મટી જાય તો તું તરત જ વાહ પૂરે ભગવાન. તમે ભગવાનનો હું વાજતા પ્રપાદો કોઈ છે એક ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ? તું મોક્ષ હું બીજી તું શું મોક્ષ સ્વરૂપ? અનંત દર્શન જ્ઞાન તું જેટલો દર્શન ને જ્ઞાન માગે છે એ તું છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાગ સ્વરૂપ. अच्छे લીલા થવાની છે. આટલું શું તો બોધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુધા બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર. પછી એમ કહી ધરી મૌનતા નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાજ ધરી મૌનતા એમ કહી સહેજ સમાધિ મોજ. સહેજ સમાધિ શું હશે કે તમારામાં આત્મા દશા એના બધામાં આત્મા દશા સહેજ સમાધિ. સહેજ સ્વરૂપથી આત્મા ભિન્ન નથી, જુદો નથી. સહેજ સ્વરૂપથી આત્મા જુદો નથી, માત્ર એને ભાન નથી. પછી આત્માનું ભાન વર્ત સહેજ સ્વરૂપ થાય પછી હું રહે મોક્ષે સ્વપ્ન તો બીજા દેશોમાં તો ઓળાનો વાંચતો દુખવા પડે. તું શું મોક્ષ સ્વરૂપ કીધી? આત્મા છે, આત્મા નિજ છે, ક્રમનો કરતા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય છે. જો બીજો સાધન કેમ ન હતા? આત્મા છે, નિજ છે, કર્મનો કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય આત્મા છે. આત્મા વિસર્જન કરે તાવની ઉપાય તમને નહીં ઉઠે, ભક્તિ નહીં થાય ને ભગવાન ની પ્રાપ્ત થાય. આ છઠ્ઠો એનો ઉપાય બતાવ્યો છે. એનો ઉપાય આત્મા 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 ભાવ તો આત્માને રિમાન્ડ બોલ્યો. આત્મા ખરો રિમાન્ડ બોલ્યો હતા. આસુ બોલે તો હું આત્મા છું. આત્મા જ્યાં સુધી પડતા પડે છે એને જાગૃત નથી કરવાની. આપણે બીજા ભાવ વર્તે છે, મેલ વળ્યો છે ત્યાં સુધી આ થોડા આસુ બોલવાનું નથી. આ વચમાં ઉભો થઈ હું તો થઈ પણ એવો પડતા હોય ને કે આ બચ્ચો હું મરી જાય અને પછી પેલો આસુ બોલે બધા આખા વિશ્વમાં હું છું. એ નહીં થાય ત્યાં સુધી આ રોગ દૂર થવાનો નથી. સંસારમાં રહીને ભક્તિ કરી હોય તો બધા નિર્મળ થો અને જ્યાં નો પાણીને ફેંકી દો. ગમે એવા વર્તમાનના કર્મમાં ભૂલ પાડો એને હરકાઈ દો. એના મરી દો છો હું નથી. જો એ માગી લો પણ વર્તમાનમાં જે તમારા આત્માના દુર્ગતિ લેનાર કર્મ હોય એ કર્મ ઉપાયને હળગાઈ દો. જેમ ખેતી હોય અને ખેતીમાં નેતા છીએ એ વખત શેમ તમે નથી કરતા? કોટાળા હોય ને ગાંડડીઓ હોય ને હેજ્યું હોય ને કંજુ હોય ને ખેતી હોય તો પેલામાં શેમ તૈયાર નથી કરતા? એને પાછળનું ઉપાડી લો છો અને ખેતીના સ્તરનું રક્ષણ કરો છો. ત્યારે તમારે આટલી જો જાગૃતિ આવે અરે તમારો આત્મા દેવ ભગવાન અનંત સુધીમાં છેલ્લા ફેરામાં આવ્યા છે.
પછી જા તો જા, કોઈ જાત પૂછતા નથી, નિત્ય નામ મળવાના નથી. ઓમાં કુલ લડવા આવ્યા ત્યારે કુલ લડવા આવ્યા કે તારી કરણીમાં શું કર્યું? તું તારા આત્માને જાગૃત થઈને તારું જેવું પણ તે જાગૃત કરી અભયદાન દે. કાંઈ જીવને અભયદાન દીધેલ હોય. મનુષ્ય અવતારનો મનુષ્યનું કર્તવ્ય શું છે કે તારો આદિ અનાદિ દેવ છે, અનંત જ્ઞાનનો દાતા, એમાં ભય ભૂમિ જ નથી. પણ ભય એનાથી છે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ. આ પરક્રમ ને તું રાખવામાં જ પેલા કરે છે, પણ આ કરવાનું નથી. કારણ તારું સ્વરૂપ તો નિર્ભય આદિ અનાદિ છે, એમાં તો ભય ની કોઈ જગ્યા નથી. કારણ તને ભય હેલો લાગે છે. તો ભય વાળું છે તું રાખવામાં જ નથી. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ તો નાશવંત છે, કરવાનું નથી. તો શાશ્વત છે, આદિ અનાદિ છે, અખંડ દેવ છે, શુદ્ધ સ્વરૂપ છે. તને તારું સ્વરૂપ, તારા સ્વરૂપ ની પ્રતીતિ નથી. ભગવાન ભગવાને નથી. કેવું માનવું છે તમારું? આત્મા અને પરમાત્મા બે નથી એવું માનવાનું તમારું? આ કોણ નથી? આ રોજીબાજી રાતો હોય એ વાઘાઈ, આ મર્દો સાથે રૂપ છે, આ તો પુરુષ છે એટલું ગંધ, આ તો મારી દેવ રમી રહ્યું છે. જળહૃદય આત્માઓ છો, બધા આત્માઓ છો ને ભગવાનના અંશો છો. તમે લોકના નથી થઈ જાઓ, જેના સોયના છો. તમે વિચાર કરો હું કોણ છું, તમે વિચાર કરી લો તમે કોણ છો અને કેના છો. તમારો મૂળ બ્રહ્માંડો, તમે આત્માઓ છો અને ભગવાનના છો. કેના છો આત્માઓ? આત્માઓ કેના? ભગવાનના. ખરેખર તો ભગવાનના બોધ પ્રમાણે વર્તવું જોઈએ. આપણે આમાં સુખ દુઃખ નું કારણ થાય હોય એવો વર્તમાન સમય આવે તો ભગવાનના છીએ અને ભગવાનનો બોધ ઓળંગી અને પરમાત્મા જો રમીએ તો પછી આ તો બીજા ના જણાય. લોકના ન થો. તમે તો બધા સમજુ છો, ડાયા છો, સોના છો, પણ આત્માઓ છો અને ભગવાનના છો. ભૂમિ ભગવાનની છો તો ભૂલા પડ્યા. તમે હું મારું કહેતા શ્રમ નથી લાગતી તમને? હું અને મારું. અરે આખો ના તું તારું આખો કેમ છું? આ કેનો વચનો છું? આ તો વિતરાગો નો છે, ત્રણ લોકોના નાશનો. તું એનું કરે આ હું સહી તો મારવાનું છે. આ મરે હમણાં પૂર્ણ થાય. હું હોય પાડતા આવડ્યું કાચ ખોટી, બિલકુલ ખોટી, ગંદુ છે, ગંદવાર છે. હું હોય ને મારું હોય એમાં એકલો રાગ દેશ જોયેલો આખો સંસાર છે. અને હું અને મારું બે હળગાયો અને તું ને તારું છું. આ ભૂમિ લાલ ની તો સર્વ ભૂમિ તો પાંચન પૂછનાર કોઈ નવા નવા ખંડોમાં સૌદ ભુવન વળે. નવા નવા ખંડોમાં સૌદ ભુવન વળે. આપ નિરંજન બાપો રમી રેજી. અરે તું ભગવાનનો ભગવાનનો આત્મા 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 બધા આત્માઓ અને બધું પરમાત્મા જગત નમૂ પર આવે છે. દાસ દાસ હું દાસ તું આત્માએ અર્પણ કર્યો છે. મોટા પુરુષે કૃપા જો આ પ્રમાણ છે. કશું પ્રભુ ચરણ કરે કરું આત્માથી જોઈ તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાથી. આદે આદિ આદથી વર તો પ્રભુ આપી. દાસ દાસ હું દાસ છું તે પ્રભુ. દાસત્વ આવે તો પૂર્ણ ખબર છે. હું મટી જાય ભગવાન છું, સમાધિ છે. આત્મા અર્પણ કર્યો પછી આખો ખબર ભગવાનનો દીધેલો આત્મા જે હંસ ગણાય છે ભગવાન અર્પણ કર્યો સ્વરૂપમાં મળી ગયો પછી વાન હું જીવન મુક્ત કહેવાય. દાસત્વ મળે ને સર वो भाजो तो अहंकार नो है ये जगह નથી બધામાં તમારું સ્વરૂપ હોય ને અંતર ને બાર એક જ તું આત્મા આ દેશની શુદ્ધિઓ છે. સૂર્ય અને ચંદ્ર જુલે આ બનાય ડોળે और झोला नाटकारो कोण कोनो खेल છે. પછી બીજું પ્રમાણ છે સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી और तेज तत्व तू प्रमाण चालो खेल का शेर को निकाला था तुम्हें पूर्ण स्व में आत्मा में एक फल विचार खोलो. एक फल विचार करो
आत्मा विचार करता सृष्टि हमारी जाए घटी जाए साजी ने दूर तो जगत दिशे नहीं कृपा जवान कही है कोटि वर्षનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ ધ્યાન વિભાવ અનાદિનો જ્ઞાન તત્વ દૂર થાય सकल जगत के ऐठवत अथवा स्वप्न समा ते कहिए ज्ञानी दशा बाकी वासा ज्ञान से ऐठवत अहंकार मानी क्रम शरीर आ नाशवंत आ भूतलो क्या ओना भाव तो आगे राखो तो भक्ति स्वतो नहीं થાય કેટલા રાતે સાચા કરો પણ નિર્મળ થઈ નિડર થઈ અને દેહાત જાત તોડી લૂટવા તમે આત્મા છો ના બધા આત્માઓ ત્રણ માત્ર સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા ના બધું પરમાત્મા છે આમાં તાકાત તો ભાવ રાખો આપણે ગણી દઈએ એ વખત ભગવાનને રીત નહીં આવતી હોય પેલા ગણી તો હું છું સર્વજ્ઞ કોણ ગાવા બધા ગયા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै त्वमेव माता पिता त्वमेव 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 विद्याधरं त्वमेव त्वमेव सर्वं मम देव देव ऐसे आठ कहीं नित्य मिलती तो क्या तसे सहज आत्मस्वरूप परम गुरु निरंजन सर्वज्ञदेव आमंत्र कृपा दूर कर सहज आत्मस्वरूप परम गुरु निरंजन सर्वज्ञदेव निर्गन सर्वज्ञदेव बस आमू आवज बता तब हेतो होता जिन्ना भूमिष्कार मार्ग आ मारे सीओ से अमल रूप देવાનું मन जितना गुण मन आ જેને જોઈ નાખો વસ્તુ પર કાઢી નાખો कृपा दूर કહ્યું છે जे राही तारो संसार में नाश थाय आत्मा दूर भगवान प्राप्त थाय आ राही पूछे थी पक्षा पक्षी किरान तू आत्मा से आत्मा त्रिभुवन एक तत्वना मूल में व्याप्या मानो थी आत्मा थઈને परमात्मा ने भाई तू आत्मा से आ बात तो पहले એટલે तू कौन छे आत्मा आत्मा सच्चिदानंद आत्मा અને કેમ ભગવાન ના પરમાત્મા આપણો તો કાયમ રખાય તો આખો નવો અવતાર થઈ જાય ભગવાન ની ભક્તિ કરે એનો નવો અવતાર થઈ જાય પશુ પણ છૂટી જાય આ દેહ ભાવ પશુ ભાવ કહેવાય નર પશુ કહેવાય સત્સંગના યુગમાં રહી ને આ ગ્રંથિ તૂટી જાય એ નિર્ગંથ દશા કહેવાય શિવ નિર્ગંથો નો માર્ગ તમારો ચૈતન્ય આત્મા દેહ ઉજળો લોકમાં જો આવ્યો છે આ લોકમાં કોઈ નથી જે કોઈનો નથી તમે જે કે તન મન ધન બધું અર્પણ કર્યું છે તો હૃદયનું પૂજ્ય જીવને કહે વખત ભા હું શું જાઉં તો શું આટો મારે બતાવી આ માતાઓને પૂછો કે તમે પીઓમાંની લાઈ લાઈને કપટ કરી કરીને બીજાથી ઈચ્છા કરીને ઘેર રાખીને છેતરીને ધન કેવું કર્યું હોય ઘેર આવ્યું હોય પછી પૂછો કે મા દીકરા મારી છોરીઓ મારો જીવ જાય તો શું જોતો કે અમારે શું જવાય જોતો શું જો કેને અર્પણ કરીશ તમે જીવન તારા પુરુષો એ છોકરાને અર્પણ કરીશ કપટ કરીને વેર રાખીને અધર્મ સેવીને કર્મ સેવીને કપૂર કરીને પણ એ બધું જો અર્પણ કરીશ તો એને જીવને અકળાનો થાય પૂછો કે બા બેટા દીકરા મારો જીવ શું જો તો કે બાપા જો જવું હોય તો જો આ પુરુષ અપુરુષ તમારા માટે શું માર્ગ બતાવે પણ આવી દશાના પુરુષ હોય તો માર્ગ બતાવે અર્પણતા આવે તો અહીંયા આવે સર્વ અર્પણતા ભગવાન અર્પણ કરવાનો ભાવ આવે તો માર્ગ ની મળે નકર એનું માર્ગ મળે એટલે મારે નથી કેમ તો પેલા ધીરે રાખો પણ આપણું વર્તમાન ઊંધું છે વર્તમાન જો જોઈએ તો કરો પુરાણ પુરુષ પરમાત્મા દેહધારી પરમાત્માનું શરણ લે અને સર્વ ભાવે અર્પણતાનો ભાવ રાખી બધામાં જીવ જોડીને સદવચન કર્યું હોય તો એને અમારે પૂરું થાય શું જવાનું તારો આત્મા પરમાત્મા જાય તું આત્મા છે જે પરમાત્મા ભગવાન વાંચ્યું વસ્તુ કવર નીકળી ગયું મનુષ્ય અવતારી થતી કહેવાય મનુષ્ય તો શું કહેવાય કે ભગવાન પછી આપણા કશે નીકળી જાય ભગવાન તારામન તું ભગવાનનો એકાગ્ર થઈ જાય જેને ફળતો તો એ તું ભગવાન જે ફળીએ છે એ મુનિ જગ્યા બધી જાય એ ભગવાનનો વાસ થાય ભગવાન આ વાત કરો મેળવી કઈ છે કે સૌ સુખીઓને પીવું વસ્તુ પરદેશ કાગળ લખાગણા ભાવથી
મારા પીવું મારા જિંદા વસ્તુ કરે વાતો કરું છું રાત કૃપાજી 24 કલાક જન્મ્યા જ્યારથી પૃથ્વી થઈ ત્યારથી કોનાથી રહેવાતું બાયણે નથી બાયણે લોખાથી રહેવાતું જીવન હોય એ વ્યવહાર લોખાથી કરે પણ મોય રાજા હાથી કનેક્શન હોય તાર ભક્ત હોય ને ત્રણ લોકના નાથ હાથી મોય રહેવાનું શ્વાસે શ્વાસ જે બધાનો ધણી પછી લોખાથી રહેવાનું ભક્તિનું પરમાણુ ભગવાનને બોલ્યા તો હું સપા કેનું જા સુરદાસની ખબર છે સુરદાસ તો અઢારતા જો પેલા બિરબલ ના બાદશાહ નહીં જા પેલો મુટકો બંધ કર્યો તો ખબર છે કે બાદશાહ કે આ મસ્જિદ મારી છે એ મુટકો મારતો આ તો મુટકોમાં મારે ડેમ નથી આમ સાહેબ ને પેલા સાહેબ નિયમ બોલવાનું મુટકો લેતો બાદશાહ ऐसा सूरदास दर्शन करवा जा हम सूरदास ने कहो ढाको हो गया बस सूरदास जाए कि कौन मुझको मांगा है कि बादशाह मुझको मांगा है तो क्या तो बादशाह है ना मुझको मांगा है तो बादशाह ने ऐसा कहा मस्जिद मारी है अरे तो वो तो नहीं बादशाह है बस और प्रमाण आयु बादशाह ने कहू कि आ मस्जिद कहनी है एक बादशाह क्या मारी है अरे कितना आई हो तो तू बोला है तू बोलाओ तो तारी ये क्या कहता है તમે બોલાવો પણ કે તું પહેલા બોલાઈ જો તારી હોય તો તું બોલાય અને તું તારી બોલાઈ ન બોલે તો હું બોલાવવાનો છું પછી સુરદાસ કે અરે બાદશાહ કહે છે નશેદ તો કાય કે ત્રણ પેલા બોલાવવાનો પણ તું બોલે આવું જીવતી હોય તો ને પછી સુરદાસ બોલ્યા નશેદ તો કાય કે કસુદાસ કે નશેદ તો કાય કે કસુદાસ की ત્રણ કરાવા છું एक आत्मा देव તમારો ગ્રહથી આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા એ માનવત આખું વિશ્વ તક આખા વિશ્વના દેવ તમારા પર વહી ગયું આ બધાનો અધિષ્ઠાન ભગવાન તમારા દામગા છે તો અમેરિકા ને વિલાસ ને પાતાળ લોક ને દેવલોક ને ઇન્દ્રલોક નું છે તમને વર્ણમો દોટ પર નું આ वो परमात्मा स्वरूप भक्त कोटि આવી છે તો ભગવાન છે પછી સુરદાસ અરે बादशाह मुट्ठो बंद करो जात्रा एक समय बता अंतिम की भक्ति करनी तो पर भारी और भक्ति करो तो तपासी दो भक्ति तो आत्मा माया तो संपूर्ण बद्ध भरपूर बढ़ेगा कोनी आदरती कोन कोनी निरत कोने ओ माना पंखी मेरो दूध बरेला कणत लाते कणत कोड़े सजाया तो माना मयो पंखी मेरो अरे यार क्या पुरुष वाचू झड़पट कभी ना बोलते झड़पट बोलता है आप बोल सका क्या सर जो कौन से तू काल का मैं लोकना नाथ ने शरीर बैठा छे भगवान जो भगवान મળ્યા ભગવાન ખુદ ભગવાન તમારા પિતાના ભગવાન પિતા वो जो पर જે મળ્યા એ ભગવાન મળ્યા છે આપણે એ અનો વાંચતો નહીં એને ખોળો છે એ અના બધા જે સુધી અના થતું તો ફફો માળાના નિર્મળ થઈ બધા આત્માઓ નિર્વૃત્તિ કરો આ ડોક્ટર સાહેબ કી છે કે આપણી યોગતાની લાયકાત લાવો આપણે વધારે ભક્તિ ન કરો तो भक्ति लायक थी अपना स्वभाव शुद्ध थी जाए अपना आत्मा बधामा आत्मा बधु परमात्मा बस मन की शांति थी जाए शांति बोलाई नहीं आए पर तुम्हारे वर्तमान सुख शांति मय सुख है तुम्हारा आत्मा में शांति सागर है गुणों भंडार है अखंड देश है लोका लोक मनोदरी है वह चीज जागीर पुकार पाए कृपा जो निपट मना उत्तर मांगा थे तो तुम्हारा आत्मा कौन के साथ है वो आत्मा भाव राखी आत्मा श्रद्धा आत्मा विश्वास परमात्मा से आओ भाव राखो तो मन की स्थिति में मन गई जाए तो मारा ना भाव कमी थी पूर्णता पसंद एक खाराश ने की जाए उहास ने की जाए ममता बची जाए क्षमता है भद्रता उत्तर अर्पण करना भाव लागी गर्भ जो हो तो बदल कभी मानस हो तो हूँ न मारू पर तपासी लोग
તું તારું માણસ છે, મોટા મોટી બોલા છે. તું કોણ છે એ ખબર નથી ને તારું માણસ છે એ ખબર નથી. તું નથી ને તું માણસ છે ને તારું નથી ને તારું માણસ છે. પછી ગણાનું તો કિસ્સાથી થાય. પણ તું કોણ છે કે તું જગતની આત્મા છે ને તારું કોણ છે તો પરમાત્મા છે. આત્મા તારો છે ને પરમાત્મા તારા છે. પણ તું એમ માનશે કે અહંકાર ને મન ને ઇન્દ્રિય તરફ હું અને આ જે રચના એ મારી. આ ભક્તિ નો મારી નથી. આ પાહુ બદલ આ ભૂમિકા ન બતાતા ભક્તિ ન થાય. પણ આ બધા પ્રાણી માત્રમાં એવું ચૈતન્ય તત્વ વિકસી રહ્યું છે. આત્મા 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 પરમાત્મા પરમાત્મા ઇન્દ્રિયની વૃત્તિ કર્યું તું તું પવન વાંચ્યું તું બધું આ સર્વભૂત હૃદયમાં પરમોના દેહ બનાવતા શકતા છે. ઘટ બાહ્ય અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં ભૂલ પરમ પુરુષ એને બહુ સરસ દ્રષ્ટિ હતી. બધું ભગવાનનું 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 કરતા દીધો. એ ભાવ તો કરી દો નિર્ણય વૃત્તિ થઈ જાય. ગોઠવું છૂટી જવું. તમે એક ઘર ના જણી તમે છો ગોમ ના જણી દેશ ના જણી શરમ નથી આવતી. ભક્તિ કરવા આત્માના શરમ ના લાગે. આ દેહ હું ના ગોળમાં મારું ને ઘરે મારું અને આ તો કોણ છે? આ ખૂબ વિચાર માંગે છે. વિવેક થી વિચાર તો કલ્પિત કોને બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત. વિવેક પૂર્વક વિચાર કરો તો વહાં દાદી લાગે છે. સર્વગુરુ દેવ કી જય.